अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। सामान्य रीते ज्ञाननो विषय એ સમાજ માટે જાણવા માટે સમજવા માટે અથવા તો એજ્યુકેશન માટે એ શબ્દનો વિષય છે। શું છે કે શબ્દના માધ્યમ દ્વારા આપણે સમજાઈ શકીએ। અને બીજો અર્થ જ્ઞાનનો એવો થાય લૌકિક જગતમાં કે જ્ઞાન દ્વારા તમે કઈ ક્રિયા કરો। જેમ તમને કહેવામાં કે ચોરી કરવી નહીં, હવે આ જ્ઞાન આપ્યું, એનો મતલબ શું કહેવાય, તમારે ચોરી રૂપી એક્શન કરવાની નથી। એટલે જ્ઞાન અને ક્રિયા એ બંને રીતે સમાજમાં જ્ઞાન શબ્દ પ્રચલિત થયો છે। શબ્દો દ્વારા આપવામાં આવે તે પણ જ્ઞાન અને એના દ્વારા અમલ કરવામાં આવે તે પણ જ્ઞાન છે કે ભાઈ આ ભાઈ જુઠ્ઠું બોલતા નથી, એટલે જ્ઞાની કહેવાય વ્યવહાર ભાષામાં। એટલે જ્ઞાન શબ્દ મોટે ભાગે આપણા સમાજની અંદર, ધર્મની અંદર શબ્દ અને ક્રિયાનું માધ્યમ થયો છે। શું થયું છે? આધ્યાત્મિક ભાષામાં જ્ઞાન શબ્દ, જ્ઞાન એ શબ્દ પણ નથી અને ક્રિયા પણ નથી। શું નથી? આધ્યાત્મિક ભાષામાં જ્ઞાન એ શબ્દ પણ નથી અને ક્રિયા પણ નથી। જ્ઞાન એટલે પ્રકાશ। શું કહેવાય? આખા બ્રહ્માંડની અંદર એક્ઝામ્પલ તરીકે સૂર્યનારાયણ આખી દુનિયામાં પ્રકાશ આપે છે, છતાંય દુનિયાની એક પણ અવસ્થાને સૂર્યનારાયણ જોતો જાણતો નથી અને એની હાજરી વગર દુનિયા ચાલે પણ નહીં। સેમ આત્માનો સ્વભાવ છે, ફક્ત આ જળ છે ને આ ચેતન છે। આ એટલે આત્મા। આત્મા પણ આખા બ્રહ્માંડને પ્રકાશી શકવાની ક્ષમતા ધરાવે છે, પણ જોવા જાણવાની નહીં। છતાંય આત્માની હાજરી વગર કર્મ બંધાય નહીં અને કર્મ ભોગવાય પણ નહીં। સેમ પ્રિન્સિપલ। એટલે જ્ઞાન એટલે શબ્દ નહીં, જ્ઞાન એટલે ક્રિયા નહીં, જ્ઞાન એટલે વ્યવહાર સત્ય, રિલેટિવ થી મુક્ત રહેવું। તે શું રહેવું? શબ્દ છે, ક્રિયા છે, દુનિયાના સાધન છે, સંપત્તિ છે, સંબંધો છે, સાધનો છે, સત્તા છે, એનાથી મુક્ત રહેવું। એનો મુક્ત તો છે જ, પણ મુક્ત રહેવું એ અત્યારે પુરુષાર્થ રૂપે છે। શું છે? આત્માનો સ્વભાવ છે અને પ્રતિષ્ઠિત આત્માનો પુરુષાર્થ છે। એ પુરુષાર્થ એટલા માટે જરૂર છે, એના આધારે અજ્ઞાનનો નાશ થશે। કારણ કે અજ્ઞાનમાં તો આપણે એવું માની છે કે નોલેજ એને જ્ઞાન કહેવાય, માહિતી એને જ્ઞાન કહેવાય, ક્રિયા કરીએ એને જ્ઞાન કહેવાય। એ સમજાવવામાં આવે ને, તમે ધર્મમાં જાઓ તો કે આમ કરો, આમ ના કરો, તપ કરો, જપ કરો, પૂજા પાઠ કરો તો જ્ઞાન કહેવાય, શાસ્ત્રનું અધ્યયન કરે તો જ્ઞાન કહેવાય। સમજાય છે? એટલે જ્ઞાનની ભાષા વ્યવહાર જગતમાં જુદી છે અને આધ્યાત્મમાં જુદી છે। એટલે આધ્યાત્મમાં જ્ઞાન એટલે પ્રકાશ। એ પ્રકાશની અંદર કશું રિલેટિવ સત્ય ના હોય। શું ના હોય? સત્ય। રિલેટિવ સત્ય એટલે સંસાર અને સનાતન સત્ય એટલે મૂળ જ્ઞાન। એ મૂળ જ્ઞાન શબ્દ કે ક્રિયા રૂપે ના હોય। જ્ઞાનીઓ જ્યારે જ્ઞાનની અનુભૂતિ કરે ત્યારે આ જગતથી નિર્લેપ રહે, એ જ જ્ઞાન। આ સાચું છે, આ ખોટું છે, આ ગમતું છે, આ નથી ગમતું, આ મારું છે, આ તારું છે, આ મેં કર્યું, આ તે કર્યું, એવા બધા સબ્જેક્ટો મૂળ જ્ઞાનના પ્રકાશમાં હોય નહીં।
એ બધા વ્યવહારમાં હોય. શેમાં હોય? અને માટે જ જ્ઞાનીઓએ કીધું વ્યવહાર સત્ય એટલે સંસાર ચલાવવાનું સાધન, અને સનાતન સત્ય એટલે સંસાર સમાપ્ત કરવાનું સાધન. સનાતન સત્ય સમજાય તો પછી રાગદ્વેષ ના થાય, પછી મારું તારું ના રહે, પછી કરતાપણું ના રહે, માલિકીપણું ના રહે, મેળવવાનું ગુમાવવાનું ના રહે, લાભ નુકસાન રહે. એ બધું રિલેટિવ સત્યમાં આવે. શેમાં આવે? સનાતન સત્ય એટલે આ બધા જ રિલેટિવ સત્યથી મુક્ત. એ મારો સ્વભાવ, અને એ સ્વભાવ મારો શાશ્વત છે, પણ હાલ પુરુષાર્થ રૂપે છે. કેવો છે? જેના અત્યારે પુરુષાર્થ રૂપે એટલા માટે છે કારણ કે પ્રતિષ્ઠિત આત્માની આ દ્રષ્ટિ છે. મૂળ આત્માનો સ્વભાવ તો છે પણ એની અનુભૂતિ છે નહીં. એટલે અત્યારે પ્રતિષ્ઠિત આત્માની આ દ્રષ્ટિ છે કે હું એટલે કે આત્મા, અને આત્મા આવો છે એવી દ્રષ્ટિ પ્રતિષ્ઠિત આત્માને છે. પહેલા એ જ પ્રતિષ્ઠિત આત્માને હું એટલે નામધારી, હું એટલે પ્રકૃતિ, અને પ્રકૃતિનો સ્વભાવ છે એ જ મારો સ્વભાવ છે, પ્રકૃતિનો ભોગવટો છે એ જ મારો ભોગવટો છે, અને પ્રકૃતિ પાસે જે જ્ઞાન છે એ જ મારું જ્ઞાન છે, એવું પ્રતિષ્ઠિત આત્મા અજ્ઞાન અવસ્થામાં માનતો હતો. એને ભાગાકાર કરવા માટે આત્મા શું છે, આત્માનો સ્વભાવ શું છે, આત્માના ગુણો શું છે, એ પ્રતિષ્ઠિત આત્માને લક્ષમાં હોય તો આ પ્રકૃતિના ગુણોમાં મારાપણું, કરતાપણું તો રહે નહીં. એટલે દ્રષ્ટિ બદલવાનો પ્રયોગ. શું કીધું? મન વચન કાયાને બદલવાના નથી, દ્રષ્ટિ બદલવાની છે. શું છે? જ્ઞાન એટલે દ્રષ્ટિ, અને દ્રષ્ટિ બદલવી એ જ્ઞાનનો પુરુષાર્થ. આપણું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે લઈને આવ્યું છે એ 5 ઇન્દ્રિયો દ્વારા જે જે કંઈ બતાવે છે એમાં વારે ઘડીએ કરતાપણું, માલિકીપણું, મારું, તારું, ગમતું, ના ગમતું, સુખવાળું, દુઃખવાળું, આવી બધી માન્યતાઓ અંદર લઈને આવ્યા છે, ને સંજોગવાદીને આપણે અનુભવીએ પણ છે. પણ આ બધું રિલેટિવ સત્ય છે, અને રિલેટિવ સત્ય એ ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્માની બિલીફ છે. કોની? ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્માની. એ લઈને આવ્યો છે. શું છે? એક કે છે મને ચા પીવી ગમે, એક કે છે ચા પીવી ના ગમે. આ બંને શું છે? પ્રકૃતિ છે ને, એમ પૂછું છે. એમાં આત્મા છે? એક કે છે મને ખાવું ગમે, એક કે છે મને ખાવું ના ગમે. તો આ શું છે? પ્રકૃતિ છે. પ્રકૃતિને આત્મા સાથે કોઈ લેવા દેવા નથી. પણ રિલેટિવ સત્યની અંદર માણસ ઊંડો ઉતરી ગયો છે. શું ઉતરી ગયો છે? અને એટલે એમાંથી બહાર નીકળવા માટે આ સનાતન સત્ય શું છે એ સમજવું પડે. એ ના સમજો ત્યાં સુધી આ રિલેટિવ સત્યની માયા જાળમાંથી બહાર નીકળાય નહીં. વસ્તુનો ત્યાગ કરવો સહેલો છે, પણ વસ્તુની માયા છોડવી સહેલી નથી. આવી રીતે આ જગતનું સનાતન સત્ય સમજવું પડે. એ ચોપડીઓમાંથી ના મળે. શેમાંથી ના મળે? ચોપડીમાંથી ના મળે. ચોપડીમાંથી ખાલી ઇન્ફોર્મેશન મળે. શું મળે? ઇન્ફોર્મેશન. એ પાછું આપણે જ્ઞાની પુરુષે કોણા માટે કીધેલું હોય, કઈ લેવલની વ્યક્તિ માટે કીધું હોય એ તો આપણને ખબર હોય, અને આપણે પાછું એ વાંચીએ આપણી બુદ્ધિ પ્રમાણે સમજીએ પાછું, એટલે કેટલું અંતર થઈ જાય. કીધું છે કઈ લેવલની વ્યક્તિ માટે, ને આપણે પાછું આપણી બુદ્ધિથી સમજીએ એટલે અંતર કેટલું મોટું થઈ જાય. આવું થઈ જાય. એટલે જ્ઞાન કહે છે કે જ્ઞાન હંમેશા ચોપડીમાં ના હોય. જ્ઞાન જ્ઞાનીના હૃદયમાં છે. જ્ઞાન પુસ્તકમાં ના હોય. પુસ્તકમાં ઇન્ફોર્મેશન હોય. શું છે? એટલે જ્યાં સુધી અનુભવી જ્ઞાની ના મળે ત્યાં સુધી ચોપડી અવશ્ય વાંચવી જોઈએ. પણ અનુભવી મળે તો ચોપડી નહીં વાંચવી નહીં, ચોપડી ફાઇલ સ્વરૂપ, જેમ છાપું વાંચીએ છે એમ. કેવું? છાપું વાંચીએ, કશું યાદ રાખવાનું નથી. રોજ નવું, પાછું ભૂલી જવાનું. રોજ નવું, યાદ રાખવાનું નથી, તો એનો વાંધો સમજાય છે. એટલે અનુભવી જ્ઞાની મળે તો ચોપડી એ આપણા પુરુષાર્થનો વિષય નથી, પણ સમભાવે નિકાલ. શું કીધું? બસ. નહીં વાંચવામાં એવું નહીં, સમભાવે નિકાલ. છાપું વાંચે છે ને આપણે, પાછું ભૂલી જવાનું. બીજે શબ્દ બીજું આવે, પાછું ભૂલી જવાનું. એવી રીતે રામકૃષ્ણ મહાવીર હતા ત્યારે પુસ્તકો નથી, અને પુસ્તક હોય
તારે રામકૃષ્ણ મહાવીર ના હોય, કારણ કે જીવતું જ્ઞાન હોય તારે પછી ચોપડી ના હોય, ચોપડી હોય તો જીવતું ના હોય, બે હાથ ના હોય. સમજાય છે? એ જીવતા બંધ થાય પછી ચોપડીઓ શરૂ થાય. જ્યારે પુસ્તક લખાય છે ત્યારે કૃષ્ણ ભગવાન કે કોઈ હાજર હોતું નથી, કોઈ ના હોય. તો એ લખાણ હજારો વર્ષ પછી લખાય. લખાણ જે હોય છે સત્ય હોય છે, લાઈવ હોય છે. સત્ય ના હોય પણ શુભ હોય. શું હોય? શુભ એટલે શું? સારા આશયથી લખેલી કહાની. શું કીધું? સારા આશયથી લખેલી કહાની. એવી કહાની લખે કે સમાજના લોકોને એમાંથી એક મેસેજ મળે, એવો ઉદ્દેશ કરો. બાકી રામાયણ, રામને થયા 12,500 વર્ષ થઈ ગયા ને રામાયણ તો જો 500-700 વર્ષ જૂની છે, જૂનામાં જૂની પ્રત. એવી રીતે કૃષ્ણ ભગવાનને 5500-5000 વર્ષ ઉપર થઈ ગયા અને આ ગીતા લખાયા હજુ 200-300 વર્ષ થયા છે. વેદાંત લખાયા 1000 વર્ષ થયા છે. ખ્યાલ આવી ગયો ને? એવી રીતે આ જૈનના આગમ મહાવીર ભગવાન નિર્વાણ થાય 2600 વર્ષ થાય. કેટલા? અને આગમ લખાય હજુ 1200 વર્ષ થાય, 1500 વર્ષ થાય. જે મૂળ પુરુષ હોય તો પુસ્તક હોય જ નહીં, એ લખે નહીં ને લખવાનું કહે પણ નહીં. કારણ કે એમને ખબર છે કે જ્ઞાન એ જીવતો વિષય છે, જ્ઞાન એ લખવાનું કે વાંચવાનો વિષય નથી. એ કળિયુગમાં જ હોય. શેમાં હોય? સતયુગમાં તો બધા જ લોકો ભણવાનું હોય પણ ધારણ કરવાનું હોય અને પ્રેક્ટિકલ હોય, કશું થિયરી ના હોય. શું ના હોય? પહેલા જમાનામાં જે ઋષિ મુનિઓના જે આશ્રમ હતા એમાં ભણાવતા હતા, એમાં ચોપડીઓ હતી નહીં, બધું જ પ્રેક્ટિકલ હતું. શું હતું? થિયરી હતી જ નહીં. સમજાય છે? પ્રેક્ટિકલ જ્ઞાન સમજાવવાનું પ્રેક્ટિકલ, એનો ઉપયોગ પ્રેક્ટિકલ કરવાનો, આવું બધું બતાવતા હતા. પ્રેક્ટિકલ જે તમારા જીવનમાં કામ લાગે એવું જ્ઞાન આપતા હતા. અત્યારનું જ્ઞાન તો માત્ર કોમર્શિયલ છે, પૈસા કેમ કમાવા એટલું જ શીખવાડે છે, જીવન જીવવાનું શીખવાડતા નથી. એટલે ભણેલા ગણેલા માણસો પણ જીવન જીવવામાં ફેલ થાય છે, એટલે પ્રેક્ટિકલ જ્ઞાન નથી ને. બૌદ્ધિક બુદ્ધિઓ વધે છે. શું વધે છે? પણ એડજસ્ટ કેમ થવું એ ખબર પડતી નથી.